રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળું ભારે વરસાદના કારણે તૂટી જતા નાળાના રીતસરના 2 ટુકડા થઈ ગયા હતા। સવારથી જ સમગ્ર નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે, ત્યારે ડેડિયાપાડા પાસે એક પુલનું ધોવાણ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। હાલ તાજેતરમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને નર્મદા માર્ગ મકાન વિભાગ દ્વારા મોવીથી ડેડિયાપાડાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર જર્જરિત નાળાના કારણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સમારકામ અર્થેની કામગીરી ચાલી રહી છે। રાજપીપળાથી ડેડિયાપાડા જતા વાહનોને નેત્રંગ થઈને ડેડિયાપાડા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ગત વર્ષે વરસાદને કારણે તૂટી ગયેલ નાળા પર હાલ કામગીરી હજુ ચાલુ છે, ત્યારે આજે સવારે નર્મદા જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં આવેલી નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે, તેમજ વરસાદનું જોર વધુ હોવાના કારણે મોવી અને ડેડિયાપાડા રોડ પર આવેલ યાલ ગામ નજીક પુલ તૂટી જતા સ્થાનિક ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે। મોવી પાસે નાળાનું સમારકામ ચાલતું હોવાથી મોવીથી ડેડિયાપાડા જતા વાહન ચાલકોને મોટા ફેરાઓ ફરવા પડે છે, જેના કારણે મુશ્કેલી પડતી હતી। ત્યારે ડેડિયાપાડા પાસે અન્ય એક પુલનું ધોવાણ થઈ તૂટી પડતા ડેડિયાપાડાના લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે। રાજપીપળા થી સાગબારા જતા વાહન ચાલકો હાલ નેત્રંગ થઈને જઈ શકે છે, પરંતુ મોટો ફેરો થતા તેમજ રસ્તા સારા ન હોવાથી ડેડિયાપાડાના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। વહેલી તકે નાળા તેમજ તૂટી પડેલ પુલનું કામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જોકે નર્મદા જિલ્લામાં ભારે વરસાદને માર સહન ન કરી શકતા તૂટી ગયેલા પુલના તકલાદી કામની પોલ વરસાદે ખોલી નાખતા વિકાસના કામોની પણ પોલ ખુલી જવા પામી છે।